ના બ્લોગની શરૂઆત કંઈક બેડ ન્યૂઝથી થશે. હૃદય દ્રવી ઉઠ્યું તમારું? ઘડીક વાર તો દ્રવી ઉઠ્યું. પાપા કે પાસ બહુ પૈસા તું માને તો છે તમારા ઘરની બહાર જ જો રિંગ રોડ ઉપર રોંગ. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને આજના બ્લોગની શરૂઆત કંઈક બેડ ન્યૂઝથી થશે, કારણ કે પહેલાનો ફોન આવ્યો હતો. ગાંધીનગર ગયો છે એના કોલેજ અને પહેલાનો ફોન આવ્યો છે કે એની ગાડી આજે ઠોકાઈ ગઈ છે. તો હવે જઈએ છીએ, એ ગાડી ટો કરાવીને આવે છે, ગાડી ચાલુ નથી થતી અને ગાડી ટો કરાવીને અહીંયા આવે છે. પછી જઈએ કે શું છે ગાડી, કેવી છે. તો આવા બધાના ચહેરા છે અત્યારે. ઝૂમ કરીને બતાવીશ તો મને મારશે, નગર તો દૂરથી જોઈ લો. થઈ ગયા છે તૈયાર જવા માટે. હું અને પપ્પા પહેલો પહોંચી ગયો છે ઓનેસ્ટ ચોકડીએ, સામાન ભરવા માટે આ લીધું છે. લો ચલો પપ્પા. તો પહોંચવા આવ્યા છે ગાડી પાસે અને આ સામે ઊભી દેખાય એ જ ગાડી છે. કંઈક આવી હાલત કરી છે અમારા ભાઈએ ગાડીની, બહુ ખતરનાક. રાખ્યું કે ના રાખ્યું ગાડીમાં? અલે ભાઈ જવા દે ને, શું કેવું હવે મારે? પાછળથી ઠોકાઈ છે કે નહીં? ભજીયા ઉડાડ નાખી બસ. તો નીકળીએ છીએ શોરૂમ માટે. તો કંઈક આવી લાગે છે ગાડી. આવી ગયા છે શોરૂમ પર અને અમારા અનિરુદ્ધભાઈ અમારા કરતાં બી પહેલાં પહોંચી ગયા છે ગાડીઓના જરૂરી કાગળિયા લઈને. તો કેમ છો અનિરુદ્ધભાઈ? કેવું લાગ્યું ન્યૂઝ સાંભળીને તમને? સામે થોડું હૃદય દ્રવી ઉઠ્યું તમારું? ઘડીક વાર તો દ્રવી ઉઠ્યું. ઇન્સ્યોરન્સ એટલે વાંધો નહીં પડે. બધું પાપા કે પાસ બહુ પૈસા તું માને તો છે. તો આવી ગઈ છે ગાડી અહીંયા ગોલેપ્સ અને જઈએ હવે ભાઈ પાસે. શું કહે છે, કેવો રહ્યો ટોની ગાડીમાં બેસવાનો એક્સપિરિયન્સ? ભગવાન કરે કોઈને ના બેસવું પડે. મારા જોડે જે થયું કોઈ જોડે ના થાય. થયું શું એક્ઝેક્ટ? એક્ઝેક્ટ એવું થયું, મતલબ અંધારામાંથી અજવાળા અંડરપાસ હતું. અંડરપાસમાંથી અમે નીકળતા ચાર ગાડી સલંગ હતી. એમાં 3 ગાડીથી બ્રેક વાગીને ટર્નિંગ થઈ ગઈ. મારાથી અને આગળવાળા ભાઈથી બ્રેક ના વાગી એટલે અમારા બેની ગાડીનું એક્સિડન્ટ થયું. હવે ભાઈએ બી એક્સેપ્ટ કરી લીધું, એ ભાઈ બી બાપડો જતો રહે, એને બી થોડું ઘણું નુકસાન થયું ને આપણે આ નુકસાન થયું જોયું. પણ બુઢા હકડા રહેતા હોય તો નીકળી રહ્યા છે પટ્ટા અને ઉતરી રહી છે ગાડી. બેટલીમાં મૂકવાનું કહી છે. તમારા ઘરની બહાર જ આવી ગાડી ન આવડતી. તો ગયા છે પપ્પા અંદર. હવે ઇન્સ્યોરન્સની પ્રોસિજર કરશે, જશે અંદર હવે. અને અમે લોકો જઈએ ગાડીનો બધો સામાન કાઢવા માટે. તમારે એના ઘરની બહાર જ ન નીકળ્યા ગાડી લઈને. તને તાર બાપા સીધો મેલ્યો તો હું કેમ ના નીકળું? તો આપી રહ્યા છે પૈસા, સમથિંગ 4000 સમથિંગ થયું છે ગાંધીનગરથી અહીંયા લાવવાનું. આ રહ્યું બિલ 4000નું. કેવું લાગે 4000નું નુકસાન કરીને તમને? કેવું લાગે છે તમને? પહેલાં કીધું નથી કહું, માર જોડે જેવું થયું એવું કોઈ જોડે ના થાય. જો રિંગ રોડ ઉપર રોંગ સાઈડ. વાહ ભાઈ વાહ, જલસા છે હો પપ્પાની પરીઓને. બહુ નજીકનું. તો મિત્રો અમને એમ થયું કે અમે એક ક્રેટા છોડાવી લઈ, પણ આ ભાઈ અમારે ખર્ચો કરીને આવ્યા. કેન્સલ, સોરી. કોનું પણ તો આવી ગયા છે ભાઈ અને ગાડી ચાલુ કરી છે. તો કંઈક આવો અવાજ આવે છે અને ધીરે ધીરે ગાડી લઈ રહી ગયા છે હવે. તો ગાડી ઠોકાવાનું દુઃખ જોઈ રહ્યા છે કે ભાઈ રસ્તા વચ્ચે બેસી ગયા છે, શું કરવું હવે નહીં. તો જઈ રહી છે ગાડી શોરૂમની અંદર. તો જઈ રહ્યા છે દિનેશભાઈ સાથે અમે અંદર. તો આવી ગયા છીએ અંદર. તો પાડી રહ્યા છે ગાડીના ફોટા, ઇન્સ્પેક્શન કરી રહ્યા છે અત્યારે. તો થઈ ગયું છે કામ પૂરું અને હું ભાઈલો અને પપ્પા હવે નીકળીશું ઘરે જવા માટે. તો આવી ગયા છીએ ઘરે. ભાઈલો, પપ્પા, હું, મમ્મી અને હવે લેવાશે ભાઈલાની લેફ્ટ રાઈટ. તો આજનો બ્લોગ આટલા સુધી. મળીએ નવા બ્લોગમાં નવી મસ્તીઓ સાથે.